સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસિયાનના સહયોગથી નવનિર્મિત ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે શહેરના વધુ ક્રાઇમ રેટ ધરાવતા પાંડેસરા, ઉધના, ભેસ્તાન, ડિંડોલી, લીંબાદ જેવા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટથી નજીક થાય છે। સુરત શહેરના ઉધના, લીંબાદ, પાંડેસરા, ડિંડોલી, સચિન જેઆઈડીસી, ખટોદરા, અલથાણ, ભેસ્તાન જેવા પોલીસ સ્ટેશનથી 10 થી 15 મિનિટના અંતરે આવેલું હોવાથી કોઈ પણ પ્રકારના ક્રાઇમમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાય એવા હેતુથી ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટ શરૂ કરવામાં આવ્યું છે। પ્રજાજનોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે આ સરકારે લીધેલા સંખ્યાબંધ કડક નિર્ણયોના કારણે લોકોને સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે। એમ જણાવી સંઘવીએ કહ્યું હતું કે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પોલીસ કડક પગલાં લે તે જરૂરી છે। ગુનો કરતા પહેલા ગુનેગાર 100 વાર વિચાર કરે એ પ્રકારના દાખલારૂપ પગલાં લેવા માટે ગૃહ વિભાગે પોલીસને ફ્રી હેન્ડ આપ્યો છે। ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂડમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે। ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં પોલીસ સ્ટેશનો, પોલીસ અધિકારીઓ મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી। સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ। સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનું નિર્માણ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસિયાનના સહયોગથી થયું છે, જેનો આભાર અને આનંદ વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું કે જનભાગીદારીનું પીપીપી મોડેલ રાજ્યમાં જો કોઈ શહેરમાં સૌથી વધુ સફળ થયું હોય તો તે સુરત છે। અહીંના સેવાભાવી દાતાઓ સમાજ સુરક્ષા માટે ખૂબ જાગૃત છે। તેમણે ડિજિટલ એરેસ્ટથી સજાગ રહેવા અને ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો કે પોલીસ કાર્યવાહીનો કોઈ ભોગ નથી એમ સ્પષ્ટપણે જણાવી ગુજરાત પોલીસે માત્ર 20 દિવસમાં ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવતી 3 ગેંગોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હોવાની વિગતો આપી હતી।